ઝાલોદ નગરમાં કાશ્મીરના પહેલગામમાં આતંકી ઘટનામાં નિર્દોષ 27 પર્યટકો પર અંધાધૂંધ ગોળીબાર કરી તેમના મોત નિપજાવવામાં આવ્યા હતા. લોકોના મોત નિપજતા સમગ્ર હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ હુમલાના વિરોધમાં શુક્રવારે ઝાલોદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તમામ સંગઠનો દ્વારા એલાન કરાયું હતું, જેના પગલે સમગ્ર ઝાલોદ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. ઝાલોદમાં મુસ્લિમ સમાજે પણ બંધને સમર્થન આપ્યું હતું. ઝાલોદ નગરમાં કાશ્મીરના પહેલગામમાં આતંકી ઘટનામાં નિર્દોષ 27 પર્યટકો પર અંધાધૂંધ ગોળીબાર કરી તેમને મોત નિપજાવવામાં આવ્યા હતા. તે લોકોના મોત નિપજતા સમગ્ર હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ હુમલાના વિરોધમાં શુક્રવારે ઝાલોદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ એલાન હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું, જેના પગલે સમગ્ર ઝાલોદ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. ઝાલોદમાં મુસ્લિમ સમાજે આ બંધને સમર્થન આપ્યું હતું અને મુસ્લિમ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હિન્દુ સમાજ દ્વારા સવારે વિશાળ સંખ્યામાં આક્રોશ બાઇક રેલી કાઢવામાં આવી હતી. ભરત ટાવર ખાતે ધારણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આતંકવાદીઓના પુતળાનું દહન કર્યા બાદ સાંજે નિર્દોષ 27 મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ દુઃખદ ઘટનાને પગલે હિન્દુ સંગઠનોમાં રોષની લાગણી ફેલાઈ છે. ઝાલોદ બંધ પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ડોક્ટરો અને કેમિસ્ટ એસોસિએશન પણ આ રેલીમાં કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યક્રમના પગલે પોલીસ વિભાગ દ્વારા પણ કોઈ ઘટના ન બને તે માટે નગરમાં બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દાહોદ.